મોરબી જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ વખત બ્રેન ડેડ બાળકનું અંગોનું દાન કરાયું। મળતી માહિતી મુજબ મોરબીની આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કચ્છના એક પરિવારનો 15 વર્ષનો બાળક શિવમ હોસ્પિટલમાં માથાના દુખાવાની ફરિયાદ સાથે દાખલ થયો હતો। તપાસ બાદ બાળકને બ્રેન ટ્યુમર હોવાનું સામે આવ્યું હતું, જે બાદ બાળકની સારવાર ચાલી રહી હતી। લગભગ 1 સપ્તાહ સુધી સારવાર ચાલી રહી દરમિયાન બાળક બ્રેન ડેડ જાહેર થતાં હોસ્પિટલના તબીબો દ્વારા પરિવારને બાળકોના અંગદાન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા, જે બાદ બાળકના પિતા અંગદાન માટે રાજી થયા હતા। જે બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા અમદાવાદની એક સંસ્થાનો સંપર્ક કરી બાળકને અંગોનું દાન મેળવ્યું હતું અને અલગ અલગ જરૂરિયાતમંદ બાળકોને આપવા માટેની તૈયારી દેખાડી હતી। આજે સવારે આ બાળકના અંગોના દાનની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી। બાદમાં જિલ્લા પોલીસની મદદથી ગ્રીન કોરિડોર તૈયાર કરી બાળકોના દાન કરાયેલા અંગોને અમદાવાદ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા। એ પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને યાદ કરીશું। આપણો લાડકો શિવમ આજે આપણી વચ્ચે નથી, પણ તેમના અંગોના દાનથી ઘણા લોકોમાં તે જીવંત રહેશે। જેવી રીતે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે અમર પાત્રો થઈ ગયા છે, જે 7 અમર લોકો છે, તેવી રીતે આજે શિવમ અમરત્વને પામશે। તેમના કુટુંબીજનોનો આ ઉપકાર સમાજ ક્યારેય નહીં ભૂલે। સમાજ સદાય તેમના કુટુંબનો ઋણી રહેશે। સૌ પોતાની આંખો બંધ કરી એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે શિવમને પરમ ચીર શાંતિ અર્પે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। જેવી રીતે શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા જેને શસ્ત્ર વિંધી નથી શકતો, અગ્નિ બાળી નથી શકતો, તેવી જ રીતે આજે શિવમ એક અમરત્વને પામી રહ્યો છે। એમને વિદાય વેળા આપણે આંસુ ન વહાવીએ અને તેમની શાંતિ માટે પ્રાર્થના કરીએ। નમસ્કાર, મારું નામ ડૉક્ટર મિલન મકવાણા છે। હું આયુષ હોસ્પિટલ મોરબીમાં ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવું છું। આજે આપણે જે દર્દીની વાત કરી રહ્યા છીએ તે દર્દીનું નામ શિવમ રમેશભાઈ છે, જે ભુજ જિલ્લાના જીકડી ગામના વતની છે। દર્દી આશરે અઠવાડિયા પહેલાં બ્રેન ટ્યુમરની સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં મારી પાસે ભરતી થયેલા। જ્યારે દર્દી આવેલું ત્યારે જ એની કન્ડિશન થોડી ખરાબ હતી। સારવાર બાદ આપણે 2 દિવસ પહેલાં દર્દીના સગાને આપણે પેશન્ટને આ બ્રેન ડેડ ડિક્લેર કરેલા હતા। ત્યારબાદ દર્દીના સગાને અંગદાનની માહિતી આપીને દર્દીના સગા સહમત થતાં આપણે મોરબી જિલ્લાનું સૌ પ્રથમ અંગદાનની પ્રક્રિયા આપણે કાલે રાત્રે પરિપૂર્ણ કરેલી છે, જેમાં શિવમમાંથી આપણે 2 ફેફસા, 1 લીવર અને 2 કિડનીનું સક્સેસફુલ રીતે આપણે રિટ્રાઈવલ કરી શક્યા છીએ અને આ ઓર્ગનને આપણે અમદાવાદ ટ્રાન્સપ્લાન્ટ માટે ટ્રાન્સફર કરી આપ્યા છીએ। આ એક જ દર્દીમાંથી આપણે 4 દર્દીને નવજીવન આપી શકશું, જેમાં 1 દર્દીને 2 ફેફસા, 1ને 1 લીવર અને 2 દર્દીને ઇન્ડિવિજ્યુઅલ કિડની મળશે।